અરવલ્લીની શામળાજી પોલીસે અમદાવાદમાં મોટી લૂંટના કાવતરાનો પર્દાફાશ કર્યો છે। બાઇકની સીટમાં છુપખાનું બનાવી હથિયારની હેરાફેરી કરતા એક રીઢા ગુનેગારને પોલીસે ઝડપી પાડ્યો છે। આ ટોળકી અગાઉ અમદાવાદના ભોપાલના 73 લાખની લૂંટ ચલાવી ચૂકી છે। ત્યારે જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। રાજ્યમાં ગુનેગારો બેફામ બન્યા છે, પરંતુ અરવલ્લી પોલીસની સતર્કતાએ એક મોટી ઘટના બનતા અટકાવી દીધી છે। શામળાજી પોલીસે બાતમીના આધારે નાકાબંધી દરમિયાન એક શંકાસ્પદ બાઇક સવારને રોક્યો હતો। તપાસ દરમિયાન પોલીસ પણ ચોંકી ઉઠી, કારણ કે બાઇકની સીટની નીચે બનાવેલા ખાસ ગુપ્ત ખાનામાંથી 3 દેશી કટ્ટા અને 18 કારતૂસ મળી આવ્યા હતા। પોલીસને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે ઝડપાયેલો આરોપી બિરેન્દ્ર કુમાર કોઈ સામાન્ય ગુનેગાર નથી। આ એ જ ટોળકીનો સભ્ય છે જેણે ચાલુ વર્ષે અમદાવાદના બોપલ વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં ફાયરિંગ કરીને ₹73 લાખની સોનાની લૂંટ ચલાવી હતી। આ ઉપરાંત તેની પર ચેઇન સ્નેચિંગ અને અન્ય લૂંટના પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। ગઈકાલે શામળાજી ચેકપોસ્ટ ખાતે અમારી ટીમ, શામળાજી પોલીસ સ્ટેશનની ટીમ રેગ્યુલર 31 ડિસેમ્બરના કામગીરીમાં ચેકિંગમાં હતી। એ દરમિયાન એક શંકાસ્પદ બાઇક પોલીસને ધ્યાને આવેલું। વધારે ડીપમાં પૂછપરછ કરતા એણે ગોળ જવાબ આપ્યા હતા, એટલે એને કારણે થઈને આખું બાઇક ચેક કરતા એ બાઇક સવાર જે હતો બિરેન્દ્ર કરીને, એ ઉત્તર પ્રદેશના ફરુખાબાદથી બાઇક લઈ અને 2 દિવસ પહેલા નીકળેલો અને લૂંટના ઈરાદે અમદાવાદની આજુબાજુ અથવા અમદાવાદ સિટીમાં ક્યાંય લૂંટ કરવાના ઈરાદે એ 4 લોકો એક સાથે નીકળેલા અને એમની પાસેથી અમે 3 કટ્ટા દેશી ઇન્ડિયન મેડ ગન અને 18 જીવતા રાઉન્ડ કબજે કરેલા છે। આરોપીનું ઇન્ટ્રોગેશન અત્યારે ચાલુ છે। અમે કોર્ટ પાસેથી 7 દિવસના રિમાન્ડ પણ લીધા છે અને અન્ય આરોપીઓ એમાં પકડવાની કાર્યવાહી માટે એસઓજી દ્વારા તપાસ ચાલી રહી છે અને અલગ અલગ ટીમો અન્ય આરોપીઓ પકડવા માટે અલગ અલગ જગ્યાએ અત્યારે કાર્યવાહી કરી રહી છે। જે આરોપી અમે બિરેન પકડ્યો છે એ આરોપી અગાઉ અમદાવાદ બોપલ ખાતે જાન્યુઆરી મહિનામાં 2025માં 73 લાખની લૂંટ, જેમાં ફાયર આર્મ્સનો પણ ઉપયોગ થયેલો છે, વિથ આર્મ્સ એક્ટ છે। 73 લાખની લૂંટમાં એની ધરપકડ પણ થયેલી છે જે તે સમયે। એ ઉપરાંત અમદાવાદમાં જ ચેઇન સ્નેચિંગમાં એ સામેલ છે। એની સાથેના જે અન્ય લોકો છે એ લોકો પણ અન્ય અલગ અલગ જગ્યાએ ગુનાઓમાં સામેલ છે। આ જે બંદૂકો મળી છે એમાં સીટ નીચે એણે જ્યાં પાના પકડ રાખવાની જગ્યા હોય ત્યાં વસ્તુઓ સંતાડેલી। વધારે અગત્યનું એ છે કે આ જે વ્યક્તિ છે એ વ્યક્તિ લાઈવ રાઉન્ડ સાથે નીકળે અને કદાચ ઓપરેશન 2-3 દિવસમાં જ, કેમ કે એના મોબાઈલમાંથી ઘણા બધા ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજિક જે અમદાવાદના લોકેશન છે કોમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટના, એના લોકેશન અને એના ફોટા અમને મળ્યા છે, એટલે આગળની કાર્યવાહી એ દિશામાં અમારી ચાલે। હજી સુધી ઇન્ટ્રોગેશનમાં એવું દેખાયું નથી, પણ એવું બની શકે છે। અમે અમદાવાદ પોલીસ સાથે પણ સંપર્કમાં છીએ આ બાબતે, અને જો અન્ય આરોપીઓ વધારે પકડાય તો વધારે ડિટેલ આમાં આવી શકે। અમારી પાસે 7 દિવસ માટે રિમાન્ડ ઉપર છે આરોપી, એટલે અમે બધી ડિટેલ આમાં કાઢવાની છે। અમારા સંવાદદાતા હિતેશ સુતરિયા ફોનલાઈન પર જોડાયા છે। હિતેશ, અરવલ્લીમાં પોલીસને મોટી સફળતા મળી છે, હથિયારો સાથે એક શખ્સ ઝડપાયો છે, શું છે આ અંગે વધુ વિગત? જે ચોક્કસથી વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના શામળાજી પાસે શામળાજી પોલીસ જ્યારે 31 ચેકિંગ કરી રહી હતી ત્યારે એક અજાણ્યો યુવક યુપી પાસિંગ લઈને બાઇક આવી રહ્યો હતો। ત્યારે તેને ચેકિંગ કરતા તેની પાસેથી 3 જે અંદર બાઇકની અંદર ગુપ્ત ખાનું બનાવેલું, તેમાં 3 દેશી કટ્ટા અને 18 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। જો વાત કરીએ તો આને હજુ તપાસ કરતા તે 73 લાખ જે સોનાની લૂંટ ચલાવી હતી તેને પણ તેને સ્વીકાર્યું હતું અને તે અમદાવાદમાં મોટું લૂંટનું કાવતરું પર્દાફાશ થયો હોય તેવું લાગી રહ્યું છે અને આગળની તપાસ ચાલુ છે। હિતેશ, પોલીસને આ હથિયારો કઈ રીતે મળ્યા અને ઝડપાયેલા આરોપીનો ગુનાહિત ઇતિહાસ શું છે? જે ચોક્કસથી વાત કરીએ તો આ જે પોલીસ દ્વારા બાઇકને ચેકિંગ કરતા તેને બાઇકની અંદર જે ગુપ્ત ખાનું બનાવ્યું હતું અને તેની અંદર 3 દેશી કટ્ટા હતા અને 18 જીવતા કારતૂસ મળી આવ્યા હતા। સમગ્ર વિગત માટે આભાર। આવા જ સમાચાર જોવા માટે જોતા રહેજો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।